हेलो, હું અત્યારે ક્લાસે છું, થોડી વારમાં નીકળશે. હા. नमो नमो प्रणाम. सातामा છો કે દેવગુરુ પસાય આપ સાતામાં છો? પ્રણામ. નમો દેવગુરુ નમઃ. પસાય. નમો ઓરિયંતાનમ, નમો સિદ્ધાનમ, નમો વૈર્યાણમ, નમો વજ્જાયાનમ, નમો લોએ સબ્બસાહૂનમ, એસો પંચન મુક્કારો શબ્દ પાવપણાસનો, મંગલાનમ ચ સૌવેસિમ પડમમ હવૈ મંગલમ. પરમ પૂજ્ય પૂજ્યપાદ દેવેન્દ્ર સુરસરજી મહારાજા દ્વારા વિરચિત કર્મસ્થ નામનો બીજો કર્મગ્રંથ, અને બીજા કર્મગ્રંથમાં ગુણસ્થાનક પ્રમાણે બંધ ઉદય ઉદયના સત્તા એ આપણે જોવાના છીએ. જેમાં આપણે ગુણસ્થાનકનો સ્વરૂપ સાથે સાથે બંધ જે છે એ બંધ આપણે જોયો. એ વાત છે ઉદય. હા મિતનભાઈ, કઈ પ્રશ્ન છે? એક મ્યુટ કરો, સામેનો કઈ હોય એ મ્યુટ કરીને હાજી બોલો. આપણે જયારે જીવ જયારે 14મા ગુણ સ્થાનક મોક્ષમાં પહોંચી જાય ત્યારે કોઈ ગુણ સ્થાનક હોય જીવને? ના, તેઓને કોઈ ગુણ, આ સંસારી જીવોના આ ગુણ સ્થાનક છે. કારણ ગુણ સ્થાનક એટલે શું, તો ગુણોની તરતમતા વાળું જે સ્થાન, એટલે જ એ ગુણ સ્થાનક તરીકે કહેવાયેલો છે. જ્યારે ત્યાં કોઈ પણ પ્રકારનો તરતમતા નથી હોતો, એટલે એક સમાન ગુણ વાળા હોય છે ત્યાં, એટલે ત્યાં કોઈ ગુણ સ્થાનક નથી. હાજી પ્રેરણાબેન. હા સર, મને એક પૂછવું હતું કે 14મા ગુણ કે જયારે આત્મા સિદ્ધ થાય ત્યારે 2/3 ભાગ પૂતગલનો એક ગ્રહણ રાખે છે કેમ? પૂતગલનો ફરી એકવાર, પૂતગલનો એ 2/3 ભાગ એમનો રહે છે ને બોડીનો. હેલો, ફરી એકવાર પ્રશ્ન. હા, જયારે 14મા ગુણ સ્થાનકે આત્મા સિદ્ધ થાય ત્યારે એનું 2/3 ભાગ સિદ્ધ ક્ષેત્ર સિદ્ધ શિલા પર ઉપર હોય છે. બોડીનો 2/3 ભાગ. હા 2000 બરાબર, 2/3 ભાગ બરાબર છે. બોડી તો પૂતગલની છે ને. બરાબર છે, એટલે કે બોડીનો 2/3 ભાગ એટલે શું, એમાં આત્મા, આપણા બોડીમાં આત્મા પ્રદેશ છે. એક મિનિટ ચાલુ રાખજો. હેલો, હા શું કહો છો? હા અવાજ આવે છે. ઓકે ઓકે, હું ક્લાસે છું, આજે રેડી થઈ ગયા છે. તમે સાંજે આવો, સાંજે તમને હું આપી દઉં. હા અત્યારે હું ક્લાસે છું. ઓકે ઓકે, તો પછી કાલે સવારે આવો. હાજી 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 ચાલશે. આપણા સંપૂર્ણ શરીરમાં આત્મપ્રદેશ ફેલાયેલો છે.
આત્મા પ્રદેશ ફેલાયેલો છે એટલે 2000 ભાગ એ શરીરનો 2000 ભાગ એટલે શરીરની અપેક્ષાએ આત્મા જે છે તે 2/3 ભાગ ત્યાં થઈ જાય છે. એટલે 2/3 ભાગ જે છે એ શરીરના જે આત્મા પ્રદેશ અત્યાર સુધી જે આત્મા પ્રદેશ આપણે દરેક સ્થાને ફેલાયેલો છે. કેટલાક એવા સ્થાન છે કે જ્યાં આત્મા પ્રદેશો નથી, જ્યાં પોલાન ભાગ છે, બરાબર છે. એ ભાગ છોડીને સંપૂર્ણ સ્થાને આપણે શું છે આત્મા પ્રદેશો ફેલાયેલા છે. તો એ તે સમયે જે સમય શૈલેષીકરણ કરે જીવ, એટલે કે જીવ જે સમય શૈલેષી આદિકરણ કરે, યોગ નિરોધની ક્રિયા કરતી વખતે તે સમય શું થાય કે શૈલેષીકરણ ક્રિયા વખતે એના આત્મા પ્રદેશો જ્યાં જ્યાં પોલાન ભાગ હતા તે દરેક જગ્યાએ ભરાઈ જાય છે. એટલે ભરાઈ જાય એટલે કે એના ચારે બાજુથી તે ઓછું થાય. એટલે ઓછું થાય એટલે કે એ પૂદગલ ઓછું નથી થતા, આત્મા પ્રદેશનો જે પ્રમાણ છે એ પ્રમાણ ઓછું થાય છે. હા સર, એ તો સમજ પડી, પણ પૂદગલ સાથે કેમ જાય છે એમ પૂદગલ સાથે નથી જતો, પૂદગલ તો અહીંયા જ છે. માત્ર આત્મા પ્રદેશના આટલા પ્રમાણે આત્મા પ્રદેશ પહોંચે છે, પૂદગલ ક્યાંય નથી પહોંચતો. શરીર થોડે ને જાય. આ મોક્ષે જ્યારે જાય ત્યારે એ શરીર સાથે નથી જતા, માત્ર આત્મા નીકળે છે. હા એ તો બરોબર છે સર, આત્મા જ નીકળે છે, પણ એમનું શરીર આપણે કેમ એમ વિચારીએ છીએ કે એ શરીરે ગયા છે? પણ કયા શરીરે જાય? જે શરીરમાં એ આત્મા પ્રદેશ હોય તે જ શરીર વાળો જાય ને. એટલે કે શું ને, તે જ શરીર વાળા એ જાય ને. બીજાનું શરીર કેવી રીતે જાય? બીજાના શરીરથી જઈ શકે? કેમ કે એમના આત્મા પ્રદેશ એમના શરીરમાં છે. હવે સમજ પડી સર, એટલે શરીર સાથે જ આત્મા પ્રદેશમાં જાય. અને એટલે શરીર સાથે નથી, શરીર પણ પૂદગલ છે અને શરીર તો અહીંયા છડીને જ જાય. શરીર વસ્તુ અલગ, આત્મા વસ્તુ અલગ. માત્ર આત્મા જાય છે, શરીર તો અહીંયા જ પડ્યા રહે. કોઈ મૃત્યુ પામે, કોઈ અત્યારે કોઈ જીવ અહીંથી મૃત્યુ પામે તે વખતે શરીર લઈને મૃત્યુ પામે છે કે તે એમાંથી શરીરમાંથી આત્મા નીકળી જાય ત્યારે તેને મૃત્યુ કહેવાય છે. બરાબર છે. તો હા, તો જીવ જતો એટલે જીવ એટલે કોણ? ત્યાં આત્મા પ્રદેશ, આત્મા. તો એ જ પ્રમાણે ત્યાં પણ એ કેવલ મોક્ષ જ્યારે થાય ત્યારે શું થાય? શરીર તો અહીંયા જ પડ્યા રહે, પણ એ આત્મા નીકળે. ઓકે, ક્લિયર? થોડુંક કન્ફ્યુઝન રહ્યું છે, હું પછી વિચારીને બીજી વાર પૂછીશ. ઓકે, સારું. હાજી, પ્રિન્સીબેન. प्रणाम गुरुजी। अपने लास्ट टाइम एक क्वेश्चन देखा था ध्यानांतरी का, तो उसमें बुक में एक आया है कि क्षीण मोही होवाथी पौद्गलिक भाव में जवारूप मन वचन काया योग त्योने होता ज नहीं। जिसका मतलब क्या होता है हिंदी में कि क्षीण मोही होवाथी पौद्गलिक भाव में जवारूप? ओके, क्षीण मोही होवाथी यानी क्षीण मोही, कारण कि मोह का क्या हो गया है? संपूर्ण क्षीण हो गए हैं, क्योंकि 13वां गुणस्थानक है। क्योंकि 13वां ध्यानांतरिक अवस्था कहाँ पे है? 13वां गुणस्थानक में है, क्योंकि एक भी ध्यान वहां पे नहीं है। और 13वां गुणस्थानक की प्राप्ति कब होती है? जब मोह के संपूर्ण क्षय हो जाते हैं, उसके बाद ही। ठीक है, हाँ हाँ। तो क्षीण मोही होवाथी आगे क्या है? पौद्गलिक भाव में जवारूप। पौद्गलिक भाव में जवारूप आत्मा ત્યાં જતો નથી, यानी हाँ, मन वचन कायाने जे योग છે એ પૌદ્ગલિક અવસ્થામાં અત્યારે જે છે, અત્યારે આપણે જે योग જે मन वचन कायाની प्रवृत्ति છે, यानी मन वचन काया की जो भी प्रवृत्ति है वो किन के लिए है? पूदगल के लिए ही है ना। पूदगल की सुख के लिए ही है। अभी पौद्गलिक सुख यानी हाँ, पूदगल यानी ये शरीर संबंधी हो कि और कुछ भी संबंधी हो, वो पूदगल संबंधी है। ये सब मतलब क्षीण मोही होने के कारण पौद्गलिक भाव में जवारूप मन वचन काया योग त्योने होता ज नहीं। हाँ, अच्छा, पूदगल के सुख के लिए हम लोग जो मन वचन के प्रवृत्ति करते हैं वो क्षीण मोही होने के कारण होती है। वहां पे नहीं होती है। हाँ, मननी एकाग्रता ए प्रथम अर्थ वालू ध्यान घटे। यानी जेथी मननी एकाग्रता ए प्रथम अर्थ वालू ध्यान घटे तथा हजू आत्मा प्रदेशनी स्थिरता रूप ए ध्यान घटतू नहीं। यानी पहला जो ध्यान है वो ध्यान क्या है कि मन की एकाग्रता। तो मन की एकाग्रता स्वरूप वहां पे ध्यान वो हो सकते हो कि मन है नहीं। ठीक है, क्योंकि भाव मन की बात की है
कि भावमान वहां पे नहीं है, जिनके कारण यानी वो द्रव्यमान के कारण वो क्या है कि वहां पे एकाग्रता रूप वहां पे ध्यान है। लेकिन अभी अभी भी जो आत्मा प्रदेश की स्थिरता रूप जो ध्यान है, वो तो ध्यान तो यहाँ पे भी नहीं घटता है। हाँ वो तो क्लियर हुआ। तो गुरुजी तो ठीक हाँ है। बोल रहे हैं ना कि तेने होता नहीं कहती मन ने एकाग्रता प्रथम ध्यान वालू घटे, मतलब मन की एकाग्रता रूप प्रथम ध्यान घटता है, हाँ बोल रहे हैं ये तो। હા, માટે કેવલી ભગવંતે શાસ્ત્રમાં ધ્યાનાંતરિકા એટલે ધ્યાનાંતરિકા દશા કહી છે। આ બંને અર્થમાં એક પણ પ્રકારનો અર્થ ઘટતો નથી। પ્રથમ નંબર जो ध्यान है, प्रथम नंबर ध्यान किनके लिए है? मन की एकाग्रता स्वरूप ध्यान है ना प्रथम हाँ ध्यान। हाँ ऐसे हाँ ऐसे जो ध्यान बोला गया है वो क्या है हाँ कि प्रथम हाँ ध्यान कौन सा है? मन की एकाग्रता। एकाग्रता। तो ये मन की हाँ एकाग्रता रूप जो ध्यान है। दूसरा क्या है? हाँ दूसरा है कि काया की स्थिरता, आत्मा प्रदेश की स्थिरता, आत्मा हाँ प्रदेश की स्थिरता। ये दोनों भेद में कि केवल ज्ञानी भगवान को मन की स्थिरता करने की कोई जरूरत है? क्योंकि द्रव्य क्योंकि भावमन तो है ही नहीं। भावमन हो तब एकाग्रता वहां पे वो एकाग्रता लाने की जरूरत है। जैसे 11-12वां गुंठन में क्या होता है कि उनके कारण के शास्त्र के अनुसार यानी आगम शास्त्र के जो भी कहा गया है उनके अनुसार मन को एकाग्रता करते हैं कि उसमें विचलित नहीं होते हैं। तो लेकिन उस स्वरूप में ये मन की एकाग्रता रूप जो प्रथम नंबर की जो ध्यान है, यानी प्रथम जो ध्यान है मन की एकाग्रता, उसका जो है तो वो ध्यान भी ये 13वां गुण स्थानक में है नहीं है, क्योंकि भाव मन नहीं है। और दूसरा नंबर जो है कि आत्मा प्रदेश की स्थिरता, तो वो भी 13वां गुण स्थानक में नहीं है, क्योंकि 13वां गुण स्थानक में आयुष्य भी बहुत सारे बाकी हैं। तो इसलिए वो आहार निहार विहार की क्रिया भी चालू है, जिनके कारण आत्मा प्रदेश स्थिरता अवस्था में नहीं है, अस्थिर अवस्था में है। इसलिए दोनों अर्थ में एक भी अर्थ वहां पे ये 13वां गुण स्थानक में न होने के कारण उसे ध्यानांतरिक अवस्था बोला गया है। हाँ, और गुरुजी 5 रसवर सर जितना 14 गुण स्थानक का काल है, तो 5वें रसवर सर फास्ट बोलना कि स्लो बोलना, कैसे बोलना, कितना टाइम? जैसे बोलाता है ह्रस्व का उच्चारण ही होता है, जिसे बोलने के लिए थोड़ा समय लगे वो उसे ह्रस्व बोला जाता है। अ ई उ रु लृ ये ह्रस्व में ये हुआ। लेकिन अ से ज्यादा थोड़ा लंबा करके बोले ना तो वो दीर्घ होता है। आ ई उ रु लृ ये क्या है कि ये दीर्घ है। लेकिन उससे भी और एक दीर्घ है, वो ह्रस्व भी और दीर्घ करके भी अगर ज्यादा लंबा के बोले तो उसे प्लूतो बोला जाता है। जैसे ये लंबाते हैं तो ये प्लूतो हो गए, वो ह्रस्व नहीं है। लेकिन यहाँ ह्रस्व के उच्चारण बोला गया, जैसे सिमिलर जैसे बोला जाता है उसी प्रकार से अ आ ई उ रु लृ इतना ही है। अच्छा, ह्रस्व का मतलब क्या बताया आपने? ह्रस्व का मतलब होता है छोटा, या मतलब जिसको बोलने में सबसे कम समय लगता हो, अथवा जिसको बोलने से कोई भी स्वर को या तो स्वर की उच्चारण को लंबाना न पड़े, यानी उसको दीर्घ न करना पड़े, उसको खींचना न पड़े, वो ह्रस्व है। और जिसे ह्रस्व से ज्यादा थोड़ा खींचना पड़े वो दीर्घ है। लेकिन दीर्घ से भी जो लंबा खींचा जाता है वो प्लुत हो जाता है। अच्छा, मतलब जिसको बोलने में ज्यादा खींचना नहीं पड़ा है, नॉर्मल ज्यादा खींचना, जो स्वाभाविक जो बोला जाता है। क्या बोला जाता है? जो स्वाभाविक रीत से, जो अपने खुद से जिसका उच्चारण जैसे स्वाभाविक होता है वही है। जैसे अ, उसका कुछ इसे लंबाना नहीं पड़ा, लेकिन अ से ज्यादा थोड़ा सा समय ज्यादा लगा और खींचना पड़ा कि नहीं, वो दीर्घ है। ये व्याकरण की है, ह्रस्व दीर्घ और प्लुत। ओके, હવે ઉદય સ્થાન ગુણસ્થાનક પ્રમાણે ઉદય સ્થાન આપણે જોશું કે ઉદય, તો ઉદય શીખતા પહેલા આપણે ત્રણે આપણે જેમ બંધ શીખતા પહેલા આપણે કેટલાક આપણે 2 કે 3 વસ્તુ આપણે શીખેલો કયા તો બંધ શીખતા પહેલા એક તો સંપૂર્ણ તે ગુણસ્થાનકે જો બાંધાવાળી પ્રકૃતિ હોય તો તે પ્રકૃતિને આપણે શું કહેતા હતા? બંધનીય પ્રકૃતિ, बराबर। ते समय तेने कहता था कि बंधनीय प्रकृति।
પ્રકૃતિ. સેકન્ડ નંબર, જે તે ગુણસ્થાનકે નથી બંધાતા પરંતુ આગળના ગુણસ્થાનકે બંધાવાના હોય તો તેને શું કહેતા હતા? અબંધ પ્રકૃતિ. અબંધ પ્રકૃતિ. અને તે ગુણસ્થાનક પછી હવે ક્યારેય આગળના ગુણસ્થાનકે નથી બંધાવાના તો તેવા પ્રકૃતિને શું કહેતા હતા? બંધ વિચ્છેદ. બંધ વિચ્છેદ. આ જે છે એ બંધ વિચ્છેદ પ્રકૃતિ. આ આપણે ત્રણે ત્રણ વસ્તુ આપણે જોતા હતા, બરાબર? બંધનીય પ્રકૃતિ, અબંધ પ્રકૃતિ અને બંધ વિચ્છેદ પ્રકૃતિ. તો અહીં પણ આ જે છે એના અંદર પણ આપણે જોશું કે બંધનીયની જગ્યાએ જે પ્રકૃતિ ઉદયમાં આવવા વાળા હોય તો તે કેવા છે કે ઉદય પ્રકૃતિ. શું છે? ઉદય પ્રકૃતિ. ઉદય પ્રકૃતિ. જે પ્રકૃતિ તે ગુણસ્થાનકમાં ઉદયમાં નથી આવતો પરંતુ આગળના ગુણસ્થાનકે તે ઉદયમાં આવવાનો હોય તો તેને અનુદય. અનુદય પ્રકૃતિ. પ્રકૃતિ. અને જે પછી હવે આગળના ગુણસ્થાનકે ઉદયમાં નથી આવવાના, તે ઉદયમાંથી સંપૂર્ણ નાશ થઈ જવાનો તો તેને શું કહેવાય? ઉદય વિચ્છેદ. ઉદય વિચ્છેદ. એટલે આ જે છે આ વસ્તુ આપણે યાદ રાખવાનું, જે બંધમાં હતો એની જગ્યાએ આપણે ઉદયમાં આપણે લગાડવાનું છે. ઉદય પ્રકૃતિ, અનુદય પ્રકૃતિ અને ઉદય વિચ્છેદ પ્રકૃતિ. ઉદય પ્રકૃતિ એટલે કે જે ઉદયમાં આવવા વાળું જે પ્રકૃતિ હોય તે ઉદય પ્રકૃતિ તરીકે કહેવાય. જે ઉદયમાં આવવાના છે પણ તે ગુણસ્થાનકે નથી આવતો પણ આગળના ગુણસ્થાનકે ઉદયમાં આવવાનો હોય તો તેને અનુદય પ્રકૃતિ તરીકે કહેવાય. કે હમણાં તેનો શું છે? અનુદય છે. હમણાં તેનો ઉદય નથી. જે ઉદયમાં ન હોય તેને અનુદય તરીકે કહેવાય, પણ આગળના ગુણસ્થાનકે તે ઉદયમાં આવવા વાળા હોય તો તે અનુદય પ્રકૃતિ છે. અને જે પ્રકૃતિ હવે આગળના ગુણસ્થાનકે ક્યારેય હવે ઉદયમાં નથી આવવાના તેવા પ્રકૃતિને ઉદય વિચ્છેદ પ્રકૃતિ તરીકે કહેવાય. હવે બંધની અંદર બંધનીય કુલ બંધનીય પ્રકૃતિ કેટલી હતી? બંધની અંદર કુલ બંધનીય પ્રકૃતિ કેટલી? 120 હતું. પણ હવે ઉદયમાં જ્યારે પણ આવે ત્યારે ઉદય વાળું પ્રકૃતિ કેટલા થઈ જાય? કેટલી થાય ઉદય વાળું પ્રકૃતિ? 122. એની અંદર કયા બે પ્રકૃતિ વધી જાય છે? એની અંદર બે પ્રકૃતિ જે વધે છે, બરાબર છે. સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય તે ઉદયમાં આવી જાય. બંધાય કયા સ્વરૂપે? તો બંધાય મિથ્યાત્વ સ્વરૂપે. પણ ઉદયમાં તે સમ્યક્ત અને મોહનીય એટલે સમ્યક્ત અને મિશ્ર પણ એની અંદર એ ઉદયમાં આવી શકે. એટલે ઉદયમાં મિથ્યાત્વ પણ હોઈ શકે, સમ્યક્ત મોહનીય પણ હોઈ શકે અને અહીં સાથે સાથે મિશ્ર મોહનીય પણ એ હોઈ શકે છે. કારણ કે આ બંને સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય કોના ભાગે છે? તો સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય તે મિથ્યાત્વ મોહનીયના જ એક સ્વરૂપ તરીકે છે. મિથ્યાત્વ મોહનીયના જ કંઈક એવા શુદ્ધ અંશ હોય તો તે એક સ્વરૂપે છે. અને એવા જ્યાં મિથ્યાત્વ મોહનીયના અલ્પ રસ હોય તો તે સમ્યક્ત મોહનીય તરીકે છે. અને જ્યાં મિથ્યાત્વ મોહનીય અર્ધ મિથ્યાત્વ મોહનીય રસ, અર્ધ સમ્યક્ત મોહનીય રસ હોય તો તે મિશ્ર મોહનીય છે. અને જ્યાં સંપૂર્ણ સ્વરૂપે મિથ્યાત્વ મોહનીયનો જ રસ હોય તો તે મિથ્યાત્વ મોહનીય તરીકે છે. એટલે ઉદયમાં ત્રણે ત્રણ પ્રકારની પ્રકૃતિ એ હોઈ શકે છે. માટે એ મોહનીયની 26 ની જગ્યાએ બે વધી જાય એટલે કેટલી થાય? 28 પ્રકૃતિ થાય. એટલે આજ 120 માં 2 પ્લસ કરીએ તો 122 પ્રકૃતિ શું થાય? તો 122 પ્રકૃતિનો ઉદય ત્યાં હોય છે. હવે વાત છે કે 122 પ્રકૃતિ જે છે એ 122 પ્રકૃતિમાંથી અહીં એક એક ગુણસ્થાનકે જે આપણે ગુણસ્થાનકના સ્વરૂપ આપણે જોઈ ગયા છીએ તે જ ગુણસ્થાનકના સ્વરૂપમાં આપણે આગળ આપણે જોશું કે પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ હોય, બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય. હા બોલો મિતનભાઈ, શું પ્રશ્ન છે? સાહેબ, હમણાં જે આપણે કીધું કે અલ્પ હોય તો સમ્યક્ત તરીકે, અર્ધ હોય તો મિશ્ર અને સંપૂર્ણ હોય તો મિથ્યાત્વ મોહનીય તરીકે. આજે પેલા જે ત્રિપુંજી કર્યું તો એના પરથી નક્કી થાય? હા, આ ત્રિપુંજી થી જ નક્કી થાય છે.
જ્યાં સુધી ત્રિપુંજી ન કરે ત્યાં સુધી એનો મિથ્યાત્વ સ્વરૂપે જ તે હોય. અને ત્રિપુંજી ક્યાં કરે છે? ચોથા ગુણસ્થાનક જ કરે છે. હા હા બરાબર. એટલે ચોથા ગુણસ્થાનક થી જ આ બે ભેદ આવી શકે છે. કયા? સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય. એટલે એનો અને પછી ચોથા ગુણસ્થાનક થી આપણે બીજા અને ત્રીજા ગુણસ્થાનક ની પ્રાપ્તિ ક્યારે થાય? પહેલેથી થાય કે ચોથેથી થાય? ચોથેથી થાય. ચોથેથી થાય. એટલે કે ચોથેથી પડતા જ થાય. એટલે એનો અર્થ થયો કે પહેલા મિથ્યાત્વ જ છે. જેવો એ ચોથે જાય તો ત્યાં આપણે શું કરે? ત્રિપુંજીકરણ કરવાની ક્રિયા કરે. એટલે તે સમય મિથ્યાત્વ મોહનીયના 3 દલિકોની અંદર એટલે કે વિભાજિત થાય. કયા 3 દલિક? એક દલિક મિથ્યાત્વ મોહનીયનો, બીજો દલિક મિશ્ર મોહનીયનો અને ત્રીજો દલિક સમ્યક્ત મોહનીયનો. બરાબર. હવે બીજા ગુણસ્થાનકે જે સમય આવે તે સમય શું છે? તો તે સમયે પણ કેટલાક એવા સમ્યક્ત મોહનીય પણ છે. પહેલા ગુણસ્થાનકે આયા પછી પણ કેટલાક સમય સુધી એ આપણે આ 28 ની સત્તા પણ હોય. એ જે સમય સત્તા આપણે જોશું ને તે સમય બતાવશે. તે સમયે એ 28 ની સત્તા પણ હોય, 27 ની પણ હોય, બાકીના સમય 26 ની સત્તા પણ હોય. એટલે કે જે આપણે ચોથા ગુણસ્થાનકે મિથ્યાત્વને ટ્રાન્સફર શેમાં કર્યો હતો? સમ્યક્તમાં અને મિશ્રમાં કર્યો હતો. સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીયમાં. એવી રીતે પહેલા ગુણસ્થાનકે જ્યારે આવે ત્યારે સમ્યક્ત મોહનીયથી મિથ્યાત્વ મોહનીય જતા એનો પણ ઉદ્બલના તો કરવી પડે ને. એટલે સમ્યક્તના દલિકોને મિથ્યાત્વમાં નાખવા પડે. એ નાખવામાં જેટલા સમય જાય એટલે એટલા સમય સુધી શું હોય? ત્યાં સુધી સમ્યક્ત ન હોય. એટલે પહેલા સમ્યક્ત મોહનીય જાય. એટલે આટલા સમય સુધી તે સમય 28 ની સત્તા. અને પછી સમ્યક્ત પૂરું થાય પછી એ મિશ્ર પૂરું થાય. એટલે જ્યાં સુધી મિશ્ર પૂરું ના થાય ત્યાં સુધી 27 ની સત્તા. એ સત્તામાં આપણે જોશું. હવે કે પહેલા ગુણસ્થાનકે ઉદયમાં પ્રકૃતિ કેટલી છે? પહેલા ગુણસ્થાનકમાં ઉદયમાં પ્રકૃતિ છે 117. 117 પ્રકૃતિ ઉદયમાં છે. તે 117 પ્રકૃતિ ઉદયમાં આપણે જોઈએ તો જ્ઞાનાવર્ણ્યની 5, દર્શનાવર્ણ્ય 9, વેદનીય 2, મોહનીયની 26, આયુષ્ય 4, નામ 64, ગોત્ર 2, અંતરાય 5. આ પ્રમાણે કુલ કેટલા થઈ જાય? તો આ પ્રમાણે કુલ 117 પ્રકૃતિ. એટલે 5 પ્રકૃતિ નથી, પણ એ 5 પ્રકૃતિ અનુદય અવસ્થામાં છે. એ ગુણસ્થાનકમાં ઉદય નથી, પણ આગળના ગુણસ્થાનકે તે ઉદયમાં આવવાના છે. કઈ 5 પ્રકૃતિ છે? એ 5 પ્રકૃતિમાં છે મોહનીયની 2 અને નામકર્મના 3. એટલે નામકર્મ જે છે એ તેના 3 છે. આમ કુલ 5. તો મોહનીયના 2 કયા? કારણ કે આ 3 સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય એકબીજાથી કેવા છે? કે એકબીજાથી વિરોધી સ્વભાવ વાળા છે. જેમ કહીએ જ્યારે દિવસ હોય ત્યારે રાત્રિ હોય? દિવસના ટાઈમે રાત્રિ હોઈ શકે? ના હોય. બરાબર. એટલે કે ઠંડામાં એટલે કે ઠંડી વસ્તુમાં ગરમી હોય? ના. એક સાથે મળી શકે? નથી મળી શકતા. તો આ જે પ્રમાણે આ ત્રણે કારણ કે શા માટે નથી મળી શકતા? કારણ કે તે શું છે? વિરોધી ભાવ વાળા છે. એનો સ્વભાવ કેવો છે? વિરોધી સ્વભાવ વાળો છે ને. તો એ જ સમયે કે આજે 3 કેવા છે? 3 વિરોધી છે. જ્યારે એક હોય ત્યારે બીજા 2 નથી હોતા. હવે મિથ્યાત્વ મોહનીય ગુણસ્થાનકે શેનો ઉદય હોય? મિથ્યાત્વનો જો ઉદય હોય ને, મિથ્યાત્વ મોહનીયના ઉદય કે મિથ્યાત્વ મોહનીય ગુણસ્થાનકે મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોય તો એના જે 2 વિરોધી છે, કયા 2 વિરોધી? સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય. એ ત્યાં હોતા નથી. એટલે આ 2 વિરોધી હોવાના કારણે એનો સ્વભાવ જ હોવાના કારણે કારણ કે મિથ્યાત્વ મોહનીયના ગુંઠાને એ મિથ્યાત્વનો જ ઉદય હોય, પોતાનો જ ઉદય હોય, બીજા 2 ત્યાં નથી હોતા. માટે એ 2 પ્રકૃતિ વિના મોહનીયની કેટલી પ્રકૃતિ છે ત્યાં? 26. કેટલી પ્રકૃતિ છે? મોહનીયની 26 પ્રકૃતિ. હવે નામકર્મની જે આપણે 3 પ્રકૃતિ ઓછી કરી છે, એ નામકર્મની 3 પ્રકૃતિમાં છે એક જીન્નામ કર્મ અને આહારક દ્વિક. જીન્નામ કર્મ અને આહારક દ્વિક. આહારક દ્વિક અર્થાત આહારક શરીર અને આહારક અંગોપાંગ. પ્રથમ નંબર કે જીન્નામ કર્મ. 1 મિનિટ ચાલુ રાખજો.
એટલે અહીં શું છે કે જિન્નામ કર્મ અને આહારક દ્વિક એ પણ મિથ્યાત્વ મોહનીયનમાં ઉદય હોતા નથી. કારણ કે જિન્નામ કર્મ એટલે જિનેશ્વર ભગવાન ક્યારે કહેવાય? ચાર ઘાતી કર્મોને નાશ કર્યા પછી જ તે જિનેશ્વર ભગવાન બની શકે છે. કોઈ એવા જિનેશ્વર છે જે પહેલા ગુણસ્થાનકે જિનેશ્વર બની ગયા છે? હોઈ શકે ન હોય. એટલે મિથ્યાત્વ ગુણસ્થાનકે એ જિન્નામ આવી શકે છે, 13મા ગુણસ્થાનક નો ઉદય આવી શકે છે, કેવલ જ્ઞાન પામી શકે છે. કારણ કે કેવલ જ્ઞાન વિના જિન્નામ હોય ન હોય. એટલે કે એ જે છે જિન્નામ કર્મ વાળા જે છે, જે જિન્નામ કર્મનો ઉદય કયા ગુણસ્થાનકે છે? તે 13મા ગુણસ્થાનકે છે. ઘાતી કર્મનો નાશ કર્યા પછી જ છે. માટે મિથ્યાત્વ ગુણસ્થાનકે જિન્નામ એના સ્વભાવથી જ એ હોતા નથી. કારણ કે જિન્નામ વાળા બીજું પણ આપણે જોઈએ કે જિન્નામ વાળા કેવા છે? સમ્યક દ્રષ્ટિ હોય. જિન્નામમાં કેવા હોય? સમ્યક્ત સહિત હોય ને. તો મિથ્યાત્વ ગુણસ્થાનકમાં સમ્યક્ત સંભવે? એ પણ ન સંભવે. એટલે કે એની અંદર એ છે કે આ જે છે તે કેવલી ભગવંતને એ ઉદયવા હોય છે. અને કેવલી ભગવંતના ગુણસ્થાનક કયા છે? કેટલા છે? માત્ર 2 છે. કયા? 13મું અને 14મું ગુણસ્થાનક. તો એ 13મું 14મું ગુણસ્થાનક તે મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉદયમાં ન આવી શકે. માટે એ જ્યારે મિથ્યાત્વ જ્યારે 13મું 14મું ગુણસ્થાનક આવશે ત્યારે એ જિન્નામ કર્મનો ઉદય થશે. માટે જિન્નામ કર્મ કેવા છે? મિથ્યાત્વ પહેલા ગુંઠાને અનુદય છે. કેવા છે? અનુદય અવસ્થામાં છે. આહારક દિક, તો આહારક દિકની પણ રચના કે આહારક દિકની રચના કોણ કરી શકે? તો આહારક દિકની રચના જે છે, આહારક શરીરની રચના કે આહારક અંગોપાંગની રચના કોણ કરી શકે? 14 પૂર્વધારી જ્ઞાનવાળા સાધુ જ કરી શકે. અર્થાત જેમને પાસે 14 પૂર્વનો જ્ઞાન હોય તે જ એ 14 પૂર્વધારી જ એ શું કરી શકે છે કે તે એ આહારક શરીરની રચના કરી શકે છે. એ પણ સર્વને નહીં, એમાં પણ કેટલાકને જ, કેટલાક જ. તો તે સમયે 14 પૂર્વનો જ્ઞાન મેળવવા માટે શું જોઈએ? દ્રષ્ટિવાદ જે છે, દ્રષ્ટિવાદ બનવા માટે સમ્યક્તાની હોવી જરૂરી છે. જ્યારે આ જે છે એ મિથ્યાત્વ ગુણસ્થાનકે આટલો એ મિથ્યાત્વ એ 14 પૂર્વનો જ્ઞાન એ નથી હોતા, એમને નથી હોતા. માટે તેઓને પણ શું છે કે માટે મિથ્યાત્વ ગુણસ્થાનકે આ આહારક દિકનો પણ ઉદયમાં નથી. પરંતુ જ્યારે તે 6ઠા 7મા ગુણસ્થાનકે આવશે ત્યારે તેને શું થશે? એ ઉદયમાં આવશે. પોતાના ગુણસ્થાનક આવશે ત્યારે એ ઉદયમાં આવશે. માટે આ આહારક દિક પણ આ મિથ્યાત્વ ગુણસ્થાનકે કયા અવસ્થામાં છે? તો એ મિથ્યાત્વ ગુણસ્થાનક તે અનુદય અવસ્થામાં છે. તે આગળ ઉદયમાં આવવાના છે. અત્યારે હાલ આ મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉદયમાં નથી. આ 5 પ્રકૃતિ પોતપોતાના ગુણસ્થાનકે તે ઉદયમાં સમય અનુસાર એ ઉદયમાં આવશે. માટે 5 પ્રકૃતિ તે અનુદય અવસ્થામાં રહેલો છે. એટલે આ 5 પ્રકૃતિને બાદ કરતા પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય? 117 પ્રકૃતિ તે ઉદયમાં હોય છે. હવે બીજો ગુણસ્થાનક, બીજા ગુણસ્થાનકનું નામ શું છે? તો બીજા ગુણસ્થાનકના નામ છે સાસ્વાદન ગુણસ્થાનક. તો સાસ્વાદન ગુણસ્થાનકે આપણે જોઈએ છીએ તો સાસ્વાદન ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ દેખાય છે? 111. કેટલી પ્રકૃતિ? સાસ્વાદન ગુણસ્થાનકે 111 પ્રકૃતિ. એટલે પહેલા ગુણસ્થાનક કરતા કેટલી પ્રકૃતિ ઓછી છે? 6 પ્રકૃતિ છે ને. 117 માંથી 111 ક્યારે થાય? કે 6 પ્રકૃતિ ઓછા કરીએ તો 111 થાય. હવે એ 6 પ્રકૃતિ જે છે એ 6 પ્રકૃતિ કઈ છે એ પણ આપણે અહીંયા વિચારવાનું છે. તો એના માટે આપણે જે 8 પ્રકૃતિ છે એ 8 પ્રકૃતિ ની વચ્ચે એમાં ડિફરન્સ જોઈ લઈએ. જે પહેલા ગુણસ્થાનકે હોય, બીજા ગુણસ્થાનકે ન હોય, એનો પણ આપણે જોઈએ. તો જ્ઞાનાવર્ણ્યની પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ? 5. મિથ્યાત્વ ગુણસ્થાનકે એટલે પહેલા ગુણસ્થાનકે જ્ઞાનાવર્ણ્યની કેટલી છે? 5 છે. બીજા ગુણસ્થાનકે એ 5 પ્રકૃતિ ઉદયમાં છે. એ બીજા ગુણસ્થાનકે પણ જ્ઞાનાવર્ણ્યની કર્મની કેટલી પ્રકૃતિ છે? 5 પ્રકૃતિ છે. એ 5 પ્રકૃતિ ઉદયમાં છે. દર્શનાવર્ણ્યની પહેલા ગુણસ્થાનકે 9 પ્રકૃતિ. બીજા ગુણસ્થાનકે
9 પ્રકૃતિ. ત્રીજા ગુણસ્થાનકે ત્રીજા ગુણસ્થાનક નહીં, એટલે કે ભેદનીય જે છે પહેલા ગુણસ્થાનકે ભેદનીય 2 પ્રકૃતિ, બીજા ગુણસ્થાનકે પણ 2 પ્રકૃતિ. હવે મોહનીયની પ્રકૃતિ પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે? 26. જ્યારે બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે? 25. 25 એટલે કે એમાંથી કેટલાનો ડિફરન્સ મળ્યા? 1 પ્રકૃતિ. બરાબર. પહેલા ગુણસ્થાનકે આયુષ્ય કર્મની કેટલી પ્રકૃતિ? 4. બીજા ગુણસ્થાનકે આયુષ્ય કર્મની કેટલી પ્રકૃતિ? 4. એ પણ સેમ ટુ સેમ છે. પહેલા ગુણસ્થાનકે નામ કર્મની કેટલી પ્રકૃતિ? 64. જ્યારે બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે? 59 પ્રકૃતિ છે. એટલે કેટલી પ્રકૃતિ એમાં નથી? 5 પ્રકૃતિ નથી. બરાબર. ગોત્ર કર્મની પહેલા ગુણસ્થાનકે 2 પ્રકૃતિ, બીજા ગુણસ્થાનકે 2 પ્રકૃતિ, પહેલા ગુણસ્થાનકે અંતરાય કર્મની 5 પ્રકૃતિ, બીજા ગુણસ્થાનકે 5 પ્રકૃતિ. એટલે હવે આપણે એની અંદર આપણે જોઈએ મોહનીયની કેટલી છે? મોહનીયની 1 અને શું છે આની અંદર? મોહનીયના 1 અને નામ કર્મની 5. એટલે 5 1 6. આ 6 પ્રકૃતિનો ઉદય એ બીજા ગુણસ્થાનકે નથી. એટલે આ 6 પ્રકૃતિ વિના કેટલી પ્રકૃતિ થાય? કેટલી પ્રકૃતિનો ઉદય થાય બીજા ગુણસ્થાનકે? 111. હવે આ જે છે કે આ 6 પ્રકૃતિમાંથી મોહનીયની કઈ પ્રકૃતિ? તો મોહનીયની 1 સાસ્વાદન ગુણસ્થાનકે મિથ્યાત્વ હોય નથી હોતા. કારણ કે સાસ્વાદનની પ્રાપ્તિ ક્યાંથી છે? તો સાસ્વાદનની પ્રાપ્તિ ચોથા ગુણસ્થાનકે. ચોથા ગુણસ્થાનકે શેનો ઉદય આવે? તો ચોથા ગુણસ્થાનકે અનંતાનુબંધીનો ઉદય થાય તો જીવને કયા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય? સાસ્વાદન ગુણસ્થાનક એટલે બીજા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. એટલે ત્યાં મિથ્યાત્વનો ઉદય નથી. એટલે સાસ્વાદન ગુણસ્થાનક એટલે આ જે છે તે સાસ્વાદન ગુણસ્થાનકે મિથ્યાત્વ નથી. એટલે કે એને આગળ મિશ્ર ગુણસ્થાનકે મિથ્યાત્વ છે ન જ હોય. કારણ કે તે શું છે? કેવા પ્રકારનો સ્વભાવ વાળા છે? વિરોધી સ્વભાવ વાળા છે. તો મિશ્રની જગ્યાએ મિશ્ર ન જ હોય, ત્યાં મિથ્યાત્વ અને સમ્યક્ત ન હોય. હવે સમ્યક્તની જગ્યાએ છે હવે શું કે મિથ્યાત્વનો ઉદય આવે નથી. આગળના દેશ બિરતી આદિમાં બધામાં સમ્યક્ત છે. અર્થાત કે હવે એ મિથ્યાત્વ મોહનીય બાંધવાના જ એટલે ઉદયમાં જ નથી. માટે મિથ્યાત્વ મોહનીયનો શું થાય? ઉદય વિચ્છેદ. શું થઈ જાય? એનો ઉદય વિચ્છેદ. કારણ કે આગળના ગુણસ્થાનકે તેનો ઉદય નથી એટલે તે ઉદય વિચ્છેદ થાય. હવે નામકર્મ જે છે એ નામકર્મની 5 પ્રકૃતિમાં કઈ કઈ પ્રકૃતિ છે તો એ એકવાર જોઈ લઈએ. એક છે આતપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ. આ ચારે ચાર કેવા છે? નામકર્મની પ્રકૃતિ છે. કઈ કઈ? કે આતપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ. સાધારણ આ ચારે ચાર કેવા છે? તો ચારે ચાર જે છે તે સૂક્ષ્મ ને છે. આની અંદર કે છે સૂક્ષ્મ ત્રિક અર્થાત કયા? તો સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ. અને આતપ આ જે છે અને મિથ્યાત્વ મોહનીય. આ 5 પ્રકૃતિ જે છે તે સાસ્વાદન ગુંઠાને સંભાવતા નથી. કારણ શું? તો કારણ એ છે કે સૂક્ષ્મ નામકર્મનો ઉદય સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને હોય. પ્રથમ નંબર. સેકન્ડ નંબર અપર્યાપ્ત જે છે એ અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધિ અપર્યાપ્તને અર્થાત સહયોગ્ય જે પર્યાપ્તીય પૂર્ણ અપૂર્ણ રાખીને જે મૃત્યુ પામવાના હોય તેવા લબ્ધિ અપર્યાપ્ત વાળાને જ એ અપર્યાપ્ત એટલે તેવા અપર્યાપ્ત વાળાને જ એ અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે. સાધારણ નામકર્મ તો સાધારણ નામકર્મનો ઉદય સાધારણ વનસ્પતિકાય જીવોને હોય છે. અને આ 3 પ્રકારના જીવ એ સાસ્વાદન ગુણસ્થાનકે સંભવતો નથી. કારણ કે આ 3 પ્રકારના જીવ તે સાસ્વાદન ગુણસ્થાનક સંભવતા નથી. એનું કારણ એ છે કે સાસ્વાદન ગુણસ્થાનક ક્યારે આવે છે? કે સમ્યક્તની પ્રાપ્તિ ન હોવાથી એ સાસ્વાદન ન સંભવે. અને જો પારભાવે એટલે પરભાવથી જો તે સમ્યક્ત લઈને આવનારા જીવ તે નિયમા તે બાદરમાં જ ઉત્પન્ન થાય.
ક્યાં થાય? પરભવથી એવા કોઈ દેવલોકમાંથી જે દેવો જો એ પરભવથી એ સમ્યક્તા આદિ લઈને માની લો એ બીજા ગુણસ્થાનકે આવે તો તે હંમેશા બાદરમાં જ જાય, સૂક્ષ્મમાં ન જાય. અને તે કેવા છે? તે હંમેશા પર્યાપ્ત વાળા જ હોય, અપર્યાપ્ત ન હોય. અને તે સાધારણમાં ક્યારેય એ જતા જ નથી. એટલે તે નિયમા બાદર લબ્ધિ અપર્યાપ્તમાં એટલે પર્યાપ્તમાં જ ઉત્પન્ન થાય છે. જ્યારે આ ત્રણનો ઉદય ક્યાં છે? સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણમાં છે. માટે આ ત્રણે ત્રણ નો ઉદય એ શાશ્વતન ગુણસ્થાનકે હોતા નથી. અને આતપ નામ કર્મ જે છે એ આતપ નામ કર્મનો ઉદય જે છે તે ક્યાં? તો સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાપ્ત જે પૃથ્વીકાય રત્નવાળાને જ હોય છે. પણ કે ત્યાં સમ્યક્તની પ્રાપ્તિ નથી. એકેન્દ્રિય અને સમ્યક્તની પ્રાપ્તિ છે નથી. એટલે સમ્યક્તની પ્રાપ્તિ નથી માટે ત્યાં શાશ્વતન નથી. ચલો એ ત્યાં એ ભવે તો એને તો સમ્યક્તિ પ્રાપ્તિ નથી, કારણ કે તે એકેન્દ્રિય છે. એટલે કે તે ભવે એને પ્રાપ્તિ નથી. પણ પરભવથી લાવનાર હોય તો કે છે પરભવથી લઈ આવનારે જીવો બાદર પર્યાપ્તમાં ઉત્પન્ન થઈ શકે છે. આ આગળ આપણે જોયો. પરંતુ ત્યાં શાશ્વતન માત્ર કેટલા સમય સુધી રહે છે? 6 અવલિકા. એટલે 6 અવલિકા સુધી જ રહે. એટલે જે સમયે તે શાશ્વતનમાં આવે તે સમયે તેને આતપ નામ કર્મનો ઉદય ન હોય. કારણ કે આતપ નામ કર્મનો ઉદય ક્યારે હોય? તો આતપ નામ કર્મનો ઉદય પર્યાપ્ત થયા પછી. અને પર્યાપ્ત થવા માટે કેટલો સમય જોઈએ? અંતર મુહૂર્ત જોઈએ ને. જ્યારે બીજાનો એટલે બીજા ગુણસ્થાનકનો કાળ કેટલો છે? 6 અવલિકા છે. એટલે જે સમયે તે આતપ એટલે આતપ લઈને એટલે કે સાધન હોય તે સમયે તેને આતપ નામ કર્મ નથી હોતા. અને જ્યારે તે આતપ નામ કર્મ વાળાથી યુક્ત હોય ત્યારે તે સાધન એટલે તે સમય સાધન નથી હોતા. માટે શું છે કે માટે આતપ જે છે આતપ સાધન ગુણસ્થાનકે આતપનો ઉદય નથી હોતા. એને મિથ્યાત્વ મોહનીય એ મિથ્યાત્વ મોહનીય તો બીજા ગુણસ્થાનકે ઉદય સંભવતો જ નથી. આમ કુલ જે 5 પ્રકૃતિ છે એ 5 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ, કારણ કે તે આગળના ગુણસ્થાનકમાં પણ તે બાંધાવાના નથી, એ ઉદયમાં આવવાના નથી. માટે આ 5 નો શું થઈ જાય? 5 નો તે ઉદય વિચ્છેદ થાય છે. અને એક પ્રકૃતિ છે જે નરકાનુપૂર્વી. કઈ પ્રકૃતિ? કે નરકાનુપૂર્વીનો એ ઉદય નથી, ત્યાં અનુદય છે. કારણ કે બીજા ગુણસ્થાનકે નરક અનુપૂર્વીનો ઉદય ક્યારે આવે? બોલો, અનુપૂર્વીનો ઉદય ક્યારે આવે? એક ગતિથી જતા બીજી ગતિમાં જાય ત્યારે. વિગ્રહ ગતિમાં. બરાબર છે, વિગ્રહ ગતિમાં. એટલે એક ભવથી જતા બીજા ભવમાં જાય ત્યારે. તો જ્યારે સાસદન ગુણસ્થાનકે કહે છે સાસદન ગુણસ્થાનકે મૃત્યુ પામીને તે જીવ ક્યારે નરકે ન જાય. ક્યાં નથી જતા? કે સાસદન ગુણસ્થાનક હોતે છતે જીવ નરકમાં જતો નથી. એટલે નરકમાં ન જાય તો પછી નરકાનુપૂર્વી હોય ના હોય. એટલે નરકાનુપૂર્વીનો અનુદય. પરંતુ આગળ ચોથા ગુણસ્થાનકે આવશે કે ચોથા ગુણસ્થાનકમાં રહીને જીવ ચારે ચાર ગતિમાં જઈ શકે છે. માટે ત્યાં એ નરકાનુપૂર્વીનો ચોથા ગુણસ્થાનકે ઉદયમાં આવવાનો છે. આ ગુણસ્થાનકે ઉદયમાં નથી. માટે નરકાનુપૂર્વીનો શું કર્યા છે? અનુદય. એટલે 5 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ અને નરકાનુપૂર્વીનો અનુદય. આ કુલ 6 પ્રકૃતિ બીજા ગુણસ્થાનકે ઉદયમાં ન હોવાથી બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય? 111 પ્રકૃતિ. ત્રીજું ગુણસ્થાનક છે મિશ્ર ગુણસ્થાનક. ત્યાં કેટલી પ્રકૃતિ છે ઉદયમાં? 100 પ્રકૃતિ. 100 પ્રકૃતિ છે. 100 પ્રકૃતિ. કેટલી પ્રકૃતિ નથી એટલે બીજાથી ત્રીજાની વચ્ચે? 11 પ્રકૃતિ. તો એ 11 પ્રકૃતિ કઈ કઈ છે એ આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો નમો. પ્રણામ. પ્રણામ ગુરુજી. સલામ રહેજો ગુરુજી. પ્રણામ.